છે 7 ટર્મથી ચૂંટાઈ આવતા સાંસદ। અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે વસવાટ કરતો આદિવાસી નાગરિક મોતને ભેટતા તેના અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને જીવના જોખમે અમરાવતી ખાડીમાંથી નનામી લઈ જવી પડી। ગામ પાસે પુલ કે સારો માર્ગ ન હોવાને કારણે ખાડીમાંથી મૃતદેહને ખંભે ઉપાડી લઈ જવો પડ્યો, એ પણ ધસમસતા વહેણ વચ્ચે। આ ઘટના વિકાસના દાવો સામે સળંગ સવાલ ઉભા કરે છે। શું આદિવાસીઓ માટે દર્દ અને અવગણના એ જ ભાગ્ય છે? દઢાળ સહિત અનેક આદિવાસી વિસ્તારોમાં આજે પાયાની સુવિધાઓનો અભાવ છે। તંત્ર અને સરકાર માટે આ ઘટના લાલ નિશાની સમાન છે। જ્યારે જીવતો માણસ વિકાસથી વંચિત રહેતો હોય અને મૃત્યુ બાદ પણ માનવ મર્યાદા ન મળે ત્યારે આપણાથી ચૂપચાપ રહી શકાશે? હવે આદિવાસી સમુદાય માટે વ્યવસ્થિત માર્ગ, પુલ અને પરિવહનની સુવિધા તાત્કાલિક પુરાવવી જરૂરી છે, નહીતર વિકાસની વાતો માત્ર ખાલી ખુલ્લા વાયદા બની રહેશે। રિપોર્ટર રવિ સૈયદ, ઝઘડિયા। खाली सपोर्ट करता रहे जाने छोटे રેબા જોડે પછી માયા આબાજ બી જોવું પડે કે નહીં? બરાબર છે, ખાજ પાણી છે। મને ખેંચ પાણી છે, ખેંચાઈ જવાનું બી નહીં। કરાલું નહીં જોડે પાણીમાં। બંધ